સુરતથી સમાચાર સિટી બસમાં આગ લાગવાની ઘટના બની છે। જાણકારી મળી છે તે મુજબ અટવા ગેટ વિસ્તારમાં સિટી બસમાં અચાનક આગ લાગી। બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો છે। વનિતા વિશ્રામ સામે મુસાફરો ભરેલી બસમાં આગ લાગવાના કારણે થોડા સમય માટે દોડાદોડી મચી ગઈ। આગ કયા કારણોસર લાગી હજી સુધી કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ આગ લાગતા જ તાત્કાલિક બસને થોભી દેવામાં આવી અને તાત્કાલિક જેટલા પણ મુસાફરો તો તમામને નીચે ઉતારવામાં આવ્યા। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, કેવી રીતે આગ લાગી, શું ઘટના બની હતી, વિગતો શું છે? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકા દ્વારા બ્લુ સિટી બસ દોડાવવામાં આવતી હોય છે અને આ બસમાં અવારનવાર સ્પાર્ક થતા આગ લાગવાની ઘટના સામે આવતું હોય છે। તેમાંથી પણ કોઈ શીખ ન લેવાતી હોય વધુ એક બસમાં આ પ્રમાણેની ઘટના બનવા પામી હતી। ત્યારે સુરતના અઠવા લાઇન્સ વનિતા વિશ્રામ પાસેથી પસાર થતી બસ હતી, એમાં અચાનક જ એન્જિનના વાયરિંગમાં સ્પાર્ક થતાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી। જો કે બસ જે દોડી રહી હતી, બર્નિંગ બસ કહી શકાય, એ પ્રમાણે રસ્તા ઉપર દોડતી નજરે આવી હતી। સડકની બસ છે એ રસ્તા પર દોડતી નજરે આવી હતી। ત્યારે આ બાબતની જાણકારી છે તાત્કાલિક ધોરણે પાછળ આવતા વાહન ચાલકોએ બસ ડ્રાઈવરને વાત કરી હતી ને સાઈડ પર લઈને તાત્કાલિક ધોરણે તમામે તમામ મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા હતા। જોકે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ જે બ્લુ બસ છે એનો જે પરવાનો રદ કરવો જોઈએ, કારણ કે આ બસમાં વારંવાર છે એ આગની ઘટના બનતી હોય છે। કેટલીક સ્થળો પર આ જ બસ છે બ્લુ બસ એ રસ્તા ઉપર ચાલુ રાખીને મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ જે ઈંધણ છે તેનું નુકસાન પણ થતું હોય છે। પરંતુ સુરત મહાનગરપાલિકા છે એ કોઈ પણ જાતે કોઈ કાર્યવાહી ન કરતા આ પ્રમાણે લોકોના જીવ સાથે ચેડા કરતું હોય એવું સ્પષ્ટ જણાઈ આવી રહ્યું છે। અને આજે એ જ બ્લુ બસની અંદર આગ લાગી હતી અને અચાનક જ આગ લાગતાની સાથે અફરાતફરી મચી ગઈ હતી। જો કે ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક લોકોને ત્યાંથી ધનરાજ, આપને અટકાવવા માંગીશ, આભાર જાણકારી આપવા માટે।